કેમ છો મિત્રો? આજના દિવસના જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ વિડીયોમાં જે ટોપિક પર વાત કરી હતી 5 પિલર્સ ફોર ધ વિકસિત ભારત, એની પર આજે વિસ્તૃત ચર્ચા કરીશું. જેનો પહેલો ટોપિક છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કન્ઝપ્શન લીડ ઇકોનોમિક ગ્રોથ. એટલે કે ગવર્મેન્ટ અત્યારે એઝ્યુમ કરી રહી છે કે ભારત 2047 સુધી 30 થી 35 ટ્રિલિયન ડોલર ધરાવતી ઇકોનોમી બનશે અને જેમાં પર કેપિટા ઇન્કમ 18 લાખ રૂપિયા સુધીની બતાવી છે. અને આ જ આંકડો 9 ગણો, એટલે કે આવનારા 20 વર્ષમાં અત્યારની જે ઇન્કમ છે, દેશની જે ઇકોનોમી છે એ 9 ગણી વધશે એવું સરકાર માની રહી છે. જેમાં પર કેપિટા ઇન્કમ પણ 9 ગણી વધી જશે. જે આજે 1.72 લાખ રૂપિયા પર કેપિટા ઇન્કમ છે, તે આવનારા સમયમાં 18 લાખનું અઝમ્પશન છે. હવે આટલું મોટું ઇકોનોમીનું તમે સ્કેલ વિચારી રહ્યા છો, તો એની માટે ઘણા મેજર સ્ટેપ્સ લેવા પડશે, ઘણું પ્લાનિંગ કરવું પડશે. પણ એનું સ્ટાર્ટિંગ આ વર્ષથી થઈ ગયેલું છે. એની માટેના બે મુખ્ય પાસા સરકારે સ્ટાર્ટ કરી દીધા છે. જીએસટીમાં રિડમ્પશન્સ પ્લસ આઈટીઆર ના રિટર્નનો સ્લેબ 12 લાખ રૂપિયા સુધીનો લાવી દીધો. શું લાગે છે, આ બે જે સ્ટેપ ગવર્મેન્ટે લીધા છે, એ લોકોને ફાઇનાન્શિયલી રાહત આપવા માટે લીધા છે કે પછી એ વિકસિત ભારત માટેના પ્રથમ બે ચરણ બનશે? પણ ગવર્મેન્ટ શું થિંકિંગ કરી રહી છે, શું વિચારી રહી છે, એના રહસ્યો આપણે આવનારા વિડીયોમાં જાણીશું. ત્યાં સુધી લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરી દો.